એ ખોટા ખોટા કેસો બનાવવાનું છોડી દઈ. હું કે સવિતર વસાવાને જ્યારે છૂટીને આવે ત્યારે સંપલના હાર તો તું છોડ, તું જ્યારે આવે ને ત્યારે તે દિવસે તને ઊંઘ હારામ થઈ જાય. તને એવું કહેવા માંગે છે કે આ સાગબારાના બહેનો કહે છે કે સવિતર વસાવાને સંપલથી હાર તો હું તું જ્યારે આવે ને ત્યારે એ લોકોને ખબર પડી જાય કે આ સવિતર વસાવા શું છે. તે તમે પૈસા આપે ત્યારે ખોટા ખોટા બોલવાનું, વિડીયામાં એવું બધું છોડી દો ને. કેટલા પૈસાથી તમે આવું બધું કામ કરી રહેલા છે, આ દેશ માટે લડે છે. તમને નહીં દેખાતું આ રસ્તા ને કઈ કામો છે તે બનાવવા માટે ખોટા ખોટા કેસો બનાવવાનું કે આ સવિતર વસાવાને જેલમાં મોકલવાનું બધું પ્રયત્ન કરી રહેલા છે. તો બેન, મનસુખ વસાવા કામ કરે છે? મનસુખ વસાવા શું કામ કરે? એની સાસરી છે બોગજમાં, તો એ નહીં કામ કર્યા તો એ શું કામ કરવાનું? મનસુખ વસાવા એને કઈ બેઠા બેઠા આને આમ કરવાનું છે, આને તેમ કરવાનું છે. મારો ભત્રીજો થાય, એ કોઈ અમારો ભત્રીજો થાય, અમે ઓળખતા નહીં, અમારા ઘરે ક્યારે આવ્યો નહીં, અમે કેવી રીતના એને મામા કહીએ? હા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. મારી સાથે અત્યારે ચૈતર વસાવાના બહેન કાશીબેન જોડાયેલા છે. કાશીબેન, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. એમ કે સંજય વસાવા કે મને ચૈતર વસાવે માર્યો છે એમ કરીને ખોટા ખોટા કેસો કર્યા. આ ખોટા ખોટા કેસો કરવાનો બંધ કરી દે ને. તું કઈ બીજા દેશનો છે, આ આદિવાસી થઈને આવા બધા નાટકો કરે. તે પોલીસ બી પૈસા આપે એટલે ભાજપ એટલે બધું કામ કરે ને. આ આદિવાસીના સમાજો હમણાં તો કાર્યકર્તા બી બધું આવું બની ગયા ભાજપના કે પૈસા મળે એટલે ખોટા ખોટા કેસો બનાવીને સવિતર વસાવાને જેલમાં લઈ જવાનું પ્રયત્ન કરી રહી છે. કે એ લોકોને મેં એવું કહેવા માંગ્યું, આ સવિતર વસાવા તો દેશ માટે લડે છે, પણ તમે શું કર્યું છે તે બતાવો. ભાજપના કાર્યકર્તાઓ હું કયું કામ કર્યું છે કે હું કર્યું છે તે કોઈ એવું લડવા વાળું છે કે આ દેશ માટે લડે એવું? પેલું કેવડિયામાં કેવી પરિસ્થિતિ છે, તમે દેશ વેચી કાઢ્યા. ભાજપના નેતાઓ દેશ વેચી કાઢીને પેલી ચંપા ઇજ્જત વેચવા માંડી. જોને શરમ આવવું જોઈએ, આવું બધું કરાય. આ એટલું નજીક છે આ સાગબારા ને. એવું કહે છે કે એને સજા મળવું જ જોઈએ. આ તારો બાપનો દીકરો નથી, અમારો બાપનો દીકરો છે. હા, એને એવું કહેવાનું છે સંપાને કે તને એટલું શોખ હોય ને તો જોજે પોલીસ સ્ટેશનમાં એક દિવસ રહી જોજે કેવું લાગતું છે તેને. તારા દીકરાને મોકલજે, તારા ઘરવાળાને મોકલજે. આવા નાટકો નહીં કરે કે આ પૈસા ખાઈ ખાઈને એ ભોગવવું પડે છે. અહીંયા જ ભોગ આવે ભગવાન. એ કઈ તો નહીં છોડવાનું, નહીં ભોગવાનું. હું હાચું છે, હું ખોટું છે તે ભગવાન જોઈ રહ્યું. એક 10 ભગવાન નહીં, એક જ ભગવાન છે. હું છે ને હું નહીં તે બધું જાણે છે. એ ખોટા ખોટા કેસો બનાવવાનું છોડી દઈ. હું કે સવિતર વસાવાને જ્યારે છૂટીને આવે ત્યારે સંપલના હાર તો તું છોડ, તું જ્યારે આવે ને ત્યારે તે દિવસે તને ઊંઘ હારામ થઈ જાય. તને એવું કહેવા માંગે છે કે આ સાગબારાના બહેનો કહે છે કે સવિતર વસાવાને સંપલથી હાર તો હું તું જ્યારે આવે ને ત્યારે એ લોકોને ખબર પડી જાય કે આ સવિતર વસાવા શું છે. તે તમે પૈસા આપે ત્યારે ખોટા ખોટા બોલવાનું, વિડીયામાં એવું બધું છોડી દો ને. કેટલા પૈસાથી તમે આવું બધું કામ કરી રહેલા છે, આ દેશ માટે લડે છે. તમને નહીં દેખાતું આ રસ્તા ને કઈ કામો છે તે બનાવવા માટે ખોટા ખોટા કેસો બનાવવાનું કે આ સવિતર વસાવાને જેલમાં મોકલવાનું બધું પ્રયત્ન કરી રહેલા છે. તો એને સંપાને એવું કહેવાનું છે કે કઈ કામ હોય તો બધું તારે એને કહેવાનું છે કે તું કેમ નહીં દોડીને જતી. અત્યારે એવું કહેવા માંગે છે અમારે પર અત્યાચાર થયું છે. આવું તો ઘટના કે દિવસે બની કે રાતે બનેલી તારે તને છેડછાડ કરે. શરમ નહીં આવવું જોઈએ આ સંપાને કે કેવી નાલાયક છે સંપા. જો ને આવા બધા નાટકો કરી તારા બાપનો દીકરો નથી કે તું વાડે ઘરે પોલીસ વાળા હાથે બધું નાટક કરીને તઈ જેલમાં મોકલો ને. અમારું બી કામનું ટાઈમ છે. તમે એવું કે અમારે આ સવિતર વસાવાને જેલો ખવડાવે ત્યારે આ છોડી દે. સવિતર વસાવા રાજનીતિ, આ સવિતર વસાવા તો મારથી પૈસાથી લાલચમાં આવે એવું નથી. સવિતર વસાવા કેટલા વખતથી આ ભાજપ સરકાર બોલાવતી છે આવો આવો આવો. એટલી લાલચ હતી ને તમારા જેવી. સવિતર વસાવા ક્યારના પૈસાના ઢગલા પર બેહી રહેતા, આવા જેલમાં નહીં બેહી રહેતા. શરમ કરો, ભાજપના કાર્યકર્તાઓને શરમ આવવું જોઈએ. આ બધું કરી રહેલા છે તે એને એટલી શોખ હોય ને પોલીસ પોલીસ સ્ટેશન એક દિવસે જાય ને રહે ને તારે ખબર પડે કે હા પોલીસ શું છે. હું તમે એવું પૈસા દબાવીને એવું કહેવા માંગો સવિતર વસાવાને આવું હેરાનગીથી કરાવો. આ ધારાસભ્યને કેટલી ઇજ્જત છે, કેટલા માણસો ધારાસભ્યને પગે લાગવા આવે. તારા ઘરે કોઈ આવે કે એને પૂછવાનું છે સંપાને. એક દિવસે આવીને જોજે કે કેટલા માણસો આવે ને કેટલા નહીં. તમારા ભાજપના કાર્યકર્તાના સાહેબ કઈ નાના છોકરા આટલા હોય તેઓ બોલાવે કે સાહેબ તમને કોઈ ઇજ્જત દે કે સંપાને કહેવાનું છે
તમને કોઈ ઇજ્જત દે? આ પૈસાથી કામો કરી રહેલા છે, એ લોકોને કોણ ઇજ્જત કરે? આ સૈતર વસાવા અમારા પરિવારમાંથી રાતે હોય તો રાતે જાય, જ્યારે બી કામ હોય ફોન આવે, કઈ દુઃખ ના હોય, કઈ સુખમાં હોય, ભાઈ નહીં તારે અમને કેવું, અહીંયા માણસને અમને આ ગામને કેવું આટલી જગ્યાએ બધી જગ્યાએ ની ટાઈમ મળે ત્યારે નહીં પહોંચે, નહીં ત્યારે એવું નહીં કે આ જગ્યાએ નહીં પહોંચ્યા, એવું નહીં. આ લોકોને તો એવું છે કે બેઠા બેઠા સૈતર વસાવાને આમ કરવાનું છે, તેમ કરવાનું છે, એમ બેઠા બેઠા તમને કઈ આવું બનાવવાનું બધું આવે, કામો કરવાનું નહીં દેખાતું. પણ બેન, મનસુખ વસાવા કામ કરે છે? મનસુખ વસાવા હું કામ કરે? એની સાસરી છે બોગજમાં, તો એ નહીં કામ કર્યા તો એ હું કામ કરવાનું? મનસુખ વસાવા એને કઈ બેઠા બેઠા આને આમ કરવાનું છે, આને તેમ કરવાનું છે. મારો ભત્રીજો થાય, એ કોઈ અમારો ભત્રીજો થાય, અમે ઓળખતા નહીં, અમારા ઘરે ક્યારે આવ્યો નહીં, અમે કેવી રીતના એને મામા કહીએ? આ બધું છોડીને આ ભત્રીજો બધું હારું કરીને આ બધું કરી રહેલો છે, આ બધું કરી રહે છે. મનસુખ વસાવા કરાવે છે પૈસા આપીને. એટલે એને એમ કહેવાનું છે કે એનું ગામ છે પેલું જુનારાજમાં નહીં કામ કર્યું તો અમારા બોગજમાં શું કામ કરવાનું? તઈ રસ્તો કેટલા વર્ષથી રસ્તો નહીં જુનારાજમાં. હમણાં જઈને તારે ખબર પડે કે આ જુનારાજ ને પાણી છે તો પેલું ઘર હાથે આવી ગયેલું છે પાણી, પણ કોઈ દિવસે લીલું નહીં દેખાતું કે ઉનાળામાં પીવાના પાણીના ફાફા પડે, આવું એનું વર્તન છે. ને આ સૈતર વસાવા બધું બરો કરી આપ્યા, આ ગામે હમણાં કઈ બધું બનાવે છે માણસો. પણ આ લોકોને એવું છે કે બહુ સૈતર વસાવાના માનવા માંડ્યા. સૈતર વસાવા કામો કરે એટલે માને જ ને સૈતર વસાવાને. એટલે એ લોકોને એવું છે કે એને આપણે વાળે ઘડીએ એને હેરાન કરીએ એટલે સૈતર વસાવા બધું છોડી દે આ રાજનીતિ, એમ લાગે છે. પણ આ સૈતર વસાવા સરકારી નોકરી છોડીને આવ્યા છે કે એમ જ નહીં આવ્યા રાજનીતિમાં. એ બધું હમણાં ભાજપના કાર્યકર્તાને કહેવા માંગુ છું, આ બધું તમારા નાટકો હવે બંધ કરી દો ને. કેટલાક ઉપદી આ બધું ચલાવો. આ ભગવાન કોઈ દિવસે તમને છોડે નહીં. આ બતાવે તારે ખબર પડે. અહીંયા ખાટલામાં જ બતાવે એ લોકોને. આ એક વખત હોય ત્યારે અમે સહન કરી લઈએ, કઈ નહીં એમ કરીને અમે કરી લઈએ. પણ આવું ને આવું કેટલા કેસો કરીને જયારે હોય ત્યારે પાસામાં નાખે, રાજકોટ મોકલાવે. આ બધું છોડી દે ને હું નાટકો કર્યા કરે. તમને કામ પેલું પુલ તૂટી જાય, પેલું રસ્તાના કામો કરવાનું ત્યારે એ લોકોને નહીં દેખાતો. ખોટા કેસો બનાવવા માટે એ લોકોને દેખાય. અને પોલીસને બી આ પૈસા આપીને બધું કામો કરાવે તો એટલા ખર્ચો આ રસ્તામાં ને પુલમાં કરો ને એ લોકોને નહીં ખબર પડતી. હું પૈસા પોલીસને આપીને આમ કરાવો તેમ કરાવો. પોલીસ બી અમને પૂછીને નહીં લઈ ગઈ, અમે કઈ સહી નહીં આપી. એનું બાપનું પોલીસનું બી છોકરો નહીં સૈતર વસાવા. મેં કહેવા માંગુ છું ને આ સંજય તારો બાપનો બી છોકરો નહીં ને આ સંપન તારો બાપનો બી છોકરો નહીં. અમારો બાપનો છોકરો છે તો અમે હજુ ભૂલ કાતા છે કે અમે સારું છે તો અમે કઈ નહીં એમ કરીને હજુ બધું બેઠી રહેલા છે. જયારે અમે સૈતર વસાવા માંગુ ને ત્યારે એ લોકોને પોલીસને બી ખબર પડી જાય ને આ સંપાને સંજયને ને આ ભાજપના કાર્યકર્તાને બી એવો કોઈ નેતા છે કે હા સૈતર વસાવા જેવો. એ લોકોને એવું મેં પૂછવાનું છે, તમારો ભાજપમાં એવો કોઈ છે લડવા વાળો, દેશ માટે લડે એવો છે કે? એવું કહેવાનું છે. આ દેશ વેશમાં માંડ્યા જો ને કેવડિયામાં કેવી પરિસ્થિતિ અવડાવી દે, યુનિટી બનાવ્યું. એ લોકોને બાપનું જમીન થોડી આ ભાજપ સરકારે વેચી તારે બનાવીને, એમાં થોડું સરકારે બીજા દેશથી આવીને બનાવે. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો જે રીતે ચેતર વસાવાના બેને વાત કરી છે તમને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.